એટલે ઘરના રસોડાની અંદર એક વ્યક્તિ હોય કે એનું હાલતું હોય, અને પુરુષ ઘરની આય છે અને નથી એ જોયા, આવું છે. ધૃતરાષ્ટ્રને તમે જોયા છે ક્યાં? સિરિયલોમાં જોયા છે, મહાભારતના વર્ણનોની અંદર તમે ધૃતરાષ્ટ્રને જોયા છે. અને નથી જોયા તો કે ભાઈ રૂબરૂ અમે નથી જોયા, રૂબરૂ મેં નથી જોયા, પણ હું તમને આ વાત કરીશ ને એટલે તમને સમજાશે. આવા ધૃતરાષ્ટ્રને મેં ગલીએ ગલીએ નાકે નાકે ભાઈ જોયા છે. બહુ મજાની વાત છે કે શહેરની અંદર એક ભાઈ કે જે એ કે ની પ્રમાણે આખું ઘર ચાલે, અને મોટા ભાઈ હતા એટલે ઘરનો બધું વ્યવસ્થાપન ને સંચાલન છે ને એ ભાઈ પોતે કરે. સાંજે 8 વાગ્યાનો સમય ઘરની અંદર એ આવે, એનું ઘર નંબર 28 નંબર, એટલે ઘરેથી મુખ્ય એની જે શેરી હોય ને ત્યાંથી એન્ટ્રી કરે. 1 નંબર 2 નંબર હજી તો વીતે, એ પહેલાં શેરીની બહાર એક શેરડીવાળો ઊભો હોય, એટલે શેરડીવાળાને 70 રૂપિયા આપે ને એને એવું કે એક શેરડીનો સાંઠો છે ને એને કાપી દે. તમને ખબર છે કે પૂંછડીયો ભાગ હોય ને મોળો ભાગ હોય, અને ઉપરનો જે ભાગ હોય ને મીઠો ભાગ હોય. મીઠો ભાગ છે એ જમણા હાથની અંદર પકડે, એમાંથી શેરડીમાં 2 સાંઠા કરાવે. મીઠો ભાગ જે છે એ જમણા હાથમાં પકડે, ડાબા હાથની અંદર જે પૂંછડીયો ભાગ છે એ પકડે. 25 નંબર 26 નંબર આવે ને એટલે ખબર પડે કે ઘરને આંગણેમાં 2 બાળકો રમે છે. એક બાળક પોતાનું રમે છે અને એક બાળક એના ભાઈનું રમે છે. જે બાજુના હાથની અંદર મીઠો ભાગ હોય ને એ બાજુ પોતાના ભાઈનું બાળક રમતું હોય, અને જે બાજુના હાથની અંદર મોળો ભાગ હોય એ બાજુ પોતાનું બાળક રમતું હોય. એટલે હળવેગ જઈને ત્યાં જઈને આમ કરી આમ ક્રોસ કરી નાખી, લ્યો ભાઈ શેવડી ખાવ, એ છોકરાઓ શેવડી ખાવ. પોતાના સંતાનને મીઠાશ ભર્યું જાય અને પોતાના ભાઈના સંતાનને ભાઈ મોડું હોય તોય હાલે. આ ભેદભાવ કે જે પણ ઘરની અંદર થતો હોય ને એને ચોક્કસપણે જાહેરની અંદર એને ધૃતરાષ્ટ્ર કહેવાય. એટલા માટે કે 5 પાંડવ હોય તો ખાલી 5 ગામ જ માંગ્યા હતા, પણ દુર્યોધન એમ કે હું હોયની અણી જેટલું તમને નહીં આપું. તો આ વાત જ્યારે ધૃતરાષ્ટ્ર રાજા તરીકે હોય ને ત્યારે એને સમજવાની જરૂર હતી કે ભાઈ મારા અહીંયા રાજ્ય સિંહાસનમાં આવ્યા એનું કારણ શું? તો કે પાંડુનું હાજરી નહોતી, એની હયાતી નહોતી. એટલા માટે તમે અર્જુન વિષાદ યોગની અંદર, મહાભારતની અંદર ગીતા તમને જે મળી, ગીતાની અંદર 1લો અધ્યાય ને 1લા અધ્યાયનો 1લો શ્લોક, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર સંવેતા યુયુત્સવે મામકા પાંડવાશ્ચ કિમ કુર્વત સંજય, એની અંદર ધૃતરાષ્ટ્ર 700 શ્લોકમાંથી એક જ શ્લોક બોલે છે. 575 તો ભગવાન શ્રી કૃષ્ણ બોલે, એમાંથી બીજા નંબર ઉપર આવે અર્જુન, ત્રીજા નંબર ઉપરથી આવે સંજય, અને ચોથા નંબરની અંદર એક જ શ્લોક ધૃતરાષ્ટ્ર બોલે. પણ આખા ગીતાની શરૂઆત ધૃતરાષ્ટ્રના નામથી થાય. ધૃતરાષ્ટ્ર એવું કે સંજય તું જો આ કુરુક્ષેત્રના મેદાનની અંદર ઊભેલા મારા અને પાંડુના પુત્રો શું કરે છે. ભાઈની હયાતી પછી એની હાજરી ન હોય, એની ગેરહાજરી હોય, એ પછી એના ભાઈ આપણા ભાઈ ન હોય ને ભાઈ. આ પહેલી ઘરની દિવાલ છે કે ઘરનો જે વ્યક્તિ સંચાલન કરતો હોય, જે ઘરનો સૂત્રધાર તરીકે વ્યક્તિ હોય, એના નાના ભાઈની કદાચ હાજરી હોય તોય ભલે, એની હાજરી ન હોય તોય ભલે, પણ એના ભાઈના સંતાનોના જીવનની અંદર એટલું જ સુખ આવવું જોઈએ કે જેટલા પોતાના જીવનની અંદર, પોતાના દીકરાઓના જીવનની અંદર આવે છે. એ ભાઈ કેવો હોય, આની મુખ્ય વાત મારે આ ઘટના ઉપરથી કહેવી છે. બીજી વાત કે ઘરની અંદર ભાઈ કેવો હોય. સરદાર વલ્લભભાઈ પટેલની વાત ન થાય તો કોઈ પણ લગભગ સમાજના કાર્યક્રમો છે ને અધૂરા રહેતા હોય, આવું પ્રત્યક્ષપણે હું માનું છું. સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી આજે પણ તમે જુઓ, એમનું દેહાંત થયું ત્યારે પોતે 6 ફૂટના હતા, પણ આજે 6 ફૂટના એ ગયા, એના વર્ષો વીતી ગયા, 75 વર્ષ જેવો સમય થઈ ગયો એ ગયા એના, પણ આજે 597 ફૂટના થઈને કેવડિયા કોલોની ખાતે ઊભા છે. એની નીતિમત્તા, એની ચરિત્ર અને એની વફાદારી બોલે છે. એ ગયા ત્યારે એને ગજવાની અંદર 300 રૂપિયા પણ પૂરા નહોતા, પણ આજે 3000 કરોડના ખર્ચે જ્યારે એને ગવર્મેન્ટ બનાવે ને ત્યારે એની અંદર કંઈક તો એવું હતું કે જે તમને મને એના જીવનમાંથી શીખવા જેવી વાત છે. સરદાર વલ્લભભાઈ પટેલે આખા ભારત વર્ષને 52 દિવસની અંદર 562 રજવાડા એક કર્યા, પણ આ સમયગાળાની વચ્ચે પોતે શ્રેષ્ઠ ભાઈ તરીકે રહ્યા છે ને, આ એમના જીવનનો અદ્ભુત પ્રસંગ કે ભાઈ કેવો હોય ને, આ વાત તમને મને અહીંથી શીખવે. પોતે જ્યારે 33 વર્ષની વયે વિધુર થયા, એમને બીજા લગ્ન કરવા નહોતા. 7 વર્ષની દીકરી મણિબેન અને 2.5 થી 3 વર્ષનો દીકરો ડાયોભાઈ, કે આ બંને દીકરાને અને દીકરીને હું હોસ્ટેલમાં મૂકીશ અને મારે સામાન્ય વકીલ નથી રહેવું અને મારે લંડન જઈને બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી છે. શું કરાય? તો કે 10 વર્ષથી પોતે નાની રકમ છે બચત રૂપે ભેગી કરે, એમાંથી 10,000 રૂપિયાની રકમ પોતે ભેગી કરી હોય. થોમસ કુક કંપનીના માધ્યમથી પોતે વિદેશ લંડનમાં ભણવા જવાની તૈયારી કરે, ત્યાં એડમિશન લે અને ત્યાંથી પોતાના વિઝા અને પોતાના કુરિયર ને પોતાના પાસપોર્ટને જે કંઈ પણ પ્રોસેસ હોય ત્યાં કરાવે અને પોતાના ઘરે
એક પાસપોર્ટનું એક સરસ મજાનું કુરિયર આવે અને એની ઉપર લખ્યું હોય VZ પટેલ, ડિસ્ટ્રિક્ટ પ્લીડર. મોટા ભાઈનું નામ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ, એનું ટૂંકું નામ VZ પટેલ થાય અને એવો પણ પોતે ડિસ્ટ્રિક્ટ પ્લીડર હતા. નાના ભાઈ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ, એ પણ પોતે ડિસ્ટ્રિક્ટ પ્લીડર હતા અને એનું પણ ટૂંકું નામ VZ પટેલ થાય. મોટા ભાઈના હાથની અંદર કુરિયર આવે ને મોટા ભાઈને એવું કે આ કુરિયર કદાચ મારા નામનું છે. કુરિયર ખોલે ને ખબર પડે કે આ તો નાનો ભાઈ છે ને વિદેશ ભણવા માટે જાય છે, એને બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી છે. હું રહી ગયો અને નાના ભાઈને સાંજે પ્રસ્તાવ મૂકે કે ભાઈ હું પણ ઈચ્છતો હતો, મારે પણ ભણવા માટે જવું હતું, પણ ક્યાંક આ પરિવાર વ્યવસ્થા કે ક્યાંક આ સચવાવામાં બધાને હું ભણી ન શક્યો ને એનો આજે મને અફસોસ છે. વલ્લભભાઈ પટેલ એવું કે ભાઈ તમે ઈચ્છો છો ને કે તમારે ભણવું છે, તમારે સામાન્ય વકીલ નહીં રહેતા, તમારે ડિસ્ટ્રિક્ટ પ્લીડર નહીં રહેતા, તમારે બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી છે ને તમે જાઓ. અને એ સમયગાળાની વચ્ચે માત્ર નામ વેરીફાઈ થાય ને તો જવા દેતા એ પાસપોર્ટ સાઇઝના ફોટાની લમણાજી કંઈ નહોતી. પોતાના ભાઈને પોતાના નામ ઉપર, પોતાના યુનિવર્સિટીની અંદર લીધેલા એડમિશન ઉપર પોતાના ભાઈને વિદેશ ભણવા મોકલે, પોતાના વિઝા, પાસપોર્ટ, ટિકિટ જે કંઈ પણ હોય આપી દે ને એવું કે તમે ત્યાં જઈને કોઈ આર્થિક ચિંતા નહીં કરતા, અહીંયા પરિવારની ચિંતા નહીં કરતા, જવાબદારી હું સંભાળી લઈશ. મોટા ભાઈને જ્યારે ભણવા મોકલે ને ત્યારે એવું કહેવાય કે બે ભાઈને ભણતું હોય ને ત્યારે કોઈક ત્રીજાને તરત એમ થાય કે અહીંયા આપણે બરાબરની ખીલી મારવી છે. કારણ કે લાપડા નામનું ખડ છે ને સાહેબ, એ મોટામાં મોટો પથ્થરની શિલા હોય, એની અંદર નાનકડી એવી તિરાડ પડે અને તિરાડની અંદર જરીક એવી ભાઈ માટી ઘૂસે અને એની અંદરથી લાપડા નામનું ખડ ઉગે ને તો એ લાપડા નામના ખડને તમારે તોડવું હોય ને તો તમે તોડી નાખો. પણ એ ખડ જેમ 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 મોટું થાય ને એમ બે જે પથ્થર, મોટામાં મોટો પથ્થર જે ઘણથી તૂટે નહીં ને એ પથ્થરના બે ફાડા કરી નાખે. અને આજે સમાજનો નિયમ છે કે જે ઘરની પરિવારની વચ્ચે ભણતું હોય, જે બે ભાઈને બનતું હોય એટલે તરત જ કોઈ ત્રીજી વ્યક્તિને એમ થાય કે અહીંયા આપણે બરાબરની આપણી જે પારિતોષિક મળવાની જે કામગીરી છે ને અહીંયા કર્યા જેવી છે. અને આવા વ્યક્તિઓ હું એમ કહું સમૂહમાં પતરાના મોટા મોટા મેડલો દેવે કે તે આવું સારું કામ કર્યું, તને તારી હાટું સમય નથી ને એટલો તને સમાજ માટે બીજાના પરિવાર માટે સમય છે. કોઈ વ્યક્તિ આવે છે અને વલ્લભભાઈ પટેલને એવું કહે છે કે વલ્લભભાઈ તમે આ મૂર્ખામી ભર્યું કામ કહેવાય, તમે 10,000ની રકમ પાઈ કરીને ભેગી રાખી હતી અને આમાંથી તમે તમારા ભાઈને પાસપોર્ટ આપી દીધો. અને ત્યારે વલ્લભભાઈ પટેલ બહુ મજાની વાત કરે છે કે ભાઈ કેવો હોય આની વાત અહીંયાથી આ શીખવા જેવી છે. વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે મારા ભાઈ માટે પાસપોર્ટ નહીં, આ પ્રાણ પણ આપવાના થાય ને તો હું આપી દઉં. કારણ કે જે ભાઈનો નહીં એ કોઈનો નહીં. અને આ કથામૃત એટલે આ મહાભારતની સાથે સાથે આપણને જે રામાયણ મળી ને એની કથામૃત છે, આ એનું અમૃત બીજ છે. અને રામાયણના જીવનની અંદરથી રામને જો હૃદયની અંદર ધરપી દઈએ અને રામના જીવનની જો એકાદી વાત પણ જીવનમાં લાગી જાય ને તો સાહેબ આ 7 દિવસ અહીંયા તમે મંચના આંગણે આવો છો, આ શ્રવણ કરો છો અને તમે જમીને જાઓ છો ને તો લેખે છે. રામના જીવનમાંથી ભાઈ તરીકે પોતે ભાઈ તરીકે કહેવા રહ્યા છે એનો અદ્ભુત પ્રસંગ મારે આપને કહેવો છે કે જ્યારે 14 વર્ષનો વનવાસ મળે એ પહેલાંની પૂર્વ સંધ્યાએ પ્રભુ શ્રી રામનો રાજ્યાભિષેક થવાનો હોય. વશિષ્ઠ ઋષિ પૂછે કે રામ, રઘુકુળની કોઈ એવી પરંપરા ખરી કે જે આપને ગમતી નથી? એ કોઈ એવી પરંપરા ખરી, કોઈ એવી રીત રિવાજ ખરા કે જેની અંદર તમારો સુધારો લાવવાનો છે? આવતીકાલથી હવે રાજગાદી તમારી છે. અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે કે હા, એક રીત એવી છે કે મને એવું લાગે છે કે એમાં સુધારો લાવવાની જરૂર છે. બોલો રામ, એવી કઈ રીત છે? અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે કે અમારા 4 ભાઈના જન્મ સાથે થયા, અમારા કર્ણવેદ સંસ્કાર સાથે થયા, અમારા યજ્ઞોપવિત સંસ્કાર સાથે થયા, અમે સાથે ભણ્યા, સાથે રમ્યા, અમે જેટલું પણ કામ કર્યું એ બધું અમે સાથે કર્યું. એક જનક દુલારી અમને આપીને એની પાછળ 4 બહેનોને અહીંયા જનક રાજાએ આપી, આ 4ના લગ્ન પણ સાથે થયા. તો જીવનની અંદર એક આજે જ્યારે રાજગાદી સોંપાઈ રહી છે, અયોધ્યાનો મુકુટ જ્યારે સોંપાઈ રહ્યો છે, ત્યારે હું એકલો કેમ? ત્યારે મારા અન્ય 3 ભાઈ કેમ નહીં? આ રામ તમને મને શીખવે છે કે જ્યારે જીવનની અંદર ખુશીનો પળ આવે ને, જ્યારે આનંદનો પળ આવે ને, ત્યારે આપણો ભાઈ આપણને ક્યારેય ભૂલાય નહીં. અને બીજો એનો પ્રસંગ કે 14 વર્ષના વનવાસની અંદર જ્યારે વનદેવી એમનો આગતા સ્વાગતા કરે છે ને વનદેવી એને એવું કહે છે કે બોલો રામ, આપની હું શું સેવા કરી શકું? પ્રભુ, આપની સેવાનો મને તમે આદેશ તો આપો. અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે કે દેવી, તમારે મારી કંઈ સેવા જ કરવી હોય ને તો તમે એક સેવા કરો કે રસ્તાની અંદર ખૂબ કાંટા વાગ્યા હતા, આ કાંટા છે ને એને તમે વીણાવી લો. ત્યારે વનદેવી એને પૂછે ને એને એવું કે કાંટા વીણાવી લેવાનું કારણ શું? તમે 14 વર્ષ સુધી હવે એ રસ્તા ઉપર તમે જવાના નથી, તો આ કાંટા વીણાવી લેવાનું કારણ શું છે? અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે ભરત મામાની ઘરે ગયો તો એને ખબર નથી કે હું અહીંયા વનની અંદર આવ્યો છું. એટલે જ્યારે ખબર પડશે ને ત્યારે હાફતો ભાગતો, ચરણ પાદુકા પહેરવાનો એ સમય નહીં રહે અને નાચતો ભાગતો અહીંયા પહોંચી શકે.
મને કાંટા વાગે ને તો મને પોસાય, પણ મારા ભાઈને કાંટા ન વાગવા જોઈએ. રામના જીવનમાંથી આ એક શીખ લઈએ ને તોય ભાઈ તરીકે સાહેબ તમે સફળ જીવન જીવીને જાઓ. ભાઈ તરીકે ઉત્તમ કેવી રીતે કહી શકાય. બીજી મારે રામાયણના જીવનની એક પ્રસંગોની એક મારા પાત્રની વાત કરવી છે કે જ્યારે રામનું ને રાવણનું યુદ્ધ થતું હતું, પ્રભુ શ્રી રામને પરસેવો વળી ગયો કે રાવણને મારવો કેમ. અને ત્યારે વિભીષણ એને એવું કે પ્રભુ એના નાભીનો જે ભાગ છે ને એની અંદર અમૃત કુંભ છે, અને અમૃત કુંભની અંદર તમે બાણ મારો ને એક સાથે તમે 31માં બાણ મારો ને તો એનું મૃત્યુ થાય, બાકી એનું મૃત્યુ ન થાય. અને પ્રભુ શ્રીરામ એક પછી એક એમ 31માં બાણ છે એના 10 માથા ને 10 જમણી ભુજા ને 10 ડાબી ભુજા ને 30 બાણ, અને 31મું બાણ પોતાની નાભીને એક સાથે 31માં બાણ છોડે. અને રાવણ છે એમ કહેવાય જામનગરનો કરો પડે ને એમ ખખડ ભૂસ થઈને પડી જાય. રામે આજ સુધીમાં રાવણે રામને આજ સુધીમાં વનવાસી કહ્યા છે, અને પહેલી વખત એવું કહે છે કે મારે આપની સાથે અમુક વાતો કરવી છે. અને ત્યારે લક્ષ્મણને એવું કહે છે કે લક્ષ્મણ આવો, જે વિદ્વાન વ્યક્તિનો અંત સમયગાળો હોય ને ત્યારે આપણે એની પાસે જવું જોઈએ અને એની વિદ્વતા છે ને એને આપણે મેળવવી જોઈએ. લક્ષ્મણ અને પ્રભુ શ્રી રામ એમની પાસે જાય અને રાવણ વાત કરે છે કે હું લંકાપતિ રાવણ 3 લોકને ડગાવું, કૈલાસ પર્વતને મારા હાથની અંદર ઊંચો કરી લઉં, આખી દુનિયાને શનિ નડે, ગ્રહ શનિ નડે, પણ શનિના જીવનની અંદર હું નડું, આટલો બધો શક્તિશાળી, 3 લોકનું મારી પાસે જ્ઞાન, 4 વેદનું જ્ઞાન, 6 પુરાણનું જ્ઞાન, હું વિદ્યાવાદકની અંદર એટલો બધો પારંગત, મારી લંકાને આખી હું સોનાની બનાવી નાખું, આટલો બધો શક્તિશાળીના પવનને હું એમ કહું કે તારે આ બાજુ વાવવાનું તો પવન મને પૂછીને વાય કે કઈ દિશામાં વાવ, આટલો બધી શક્તિશાળી છતાંય આજે હું હાર્યો કેમ. અને તે દિવસે પ્રભુ શ્રી રામ બહુ મજાની 2 વાત કરે છે કે રાવણ જીતવું હોય ને તો ભાઈઓ ભેગા જ હોય, અને જીતવું હોય ને તો અહંકાર મૂકવો પડે. આજ ભાઈઓ ભેગા છે ને એનું કારણ આજે સરસ મજાનો આ જ્ઞાનામૃતનો પ્રસંગ છે ને એ તમે આજ સાંભળી રહ્યા છે. તમારે મારો આજ મિલનનું કારણ છે ને એ આજ ભાઈઓ ભેગા છે ને એટલા માટે થઈ રહ્યું છે. એના પછીના ઘરની પહેલી દિવાલ કે ભાઈ મજબૂત હોય ને સાહેબ તો એ ઘર તૂટે નહીં. એના પછી ઘરની બીજી દિવાલ એટલે વહુવારું ઘરનું સ્ત્રી પાત્ર, એ કેવું હોય તો ઘર મજબૂત રહે. બહુ મજાની વાત છે કે અમારા સરપંચ સાહેબ ગમે એટલા મહત્વના હોય, અમારા સરપંચ સાહેબને પૂછીને આખું ગામ કામ કરતું હોય, પ્રમુખ સાહેબને પૂછીને આખું ગામ કામ કરતું હોય, પણ તમે સમજો કે પ્રમુખ સાહેબ 5 કે 10 માણસને ઘરે ચા પાણી પીવા લઈ આવે, અને રસોડાની અંદરથી થાળીનો, વાટકાનો, ચમચીનો, ગ્લાસનો, રકાબીનો, પેલી શું કહેવાય તપેલીનો, ચાખાંડના ડબ્બાનો ધડાધડ અવાજ આવે ને એટલે મહેમાનને શું લાગે ખબર છે? ઉતરવાનું હતું અહીંયા મોડાસા ને આવી ગયું આનંદપુરા, સ્ટેશન ખોટું પકડાઈ ગયું ભાઈ. અને જેના ઘરની તમને ચા ઉગે ને તો સમજો કે એના ઘરની જે ચા છે ને એ હેતથી બનાવી છે, ભાવથી બનાવી છે ને વાત્સલ્યની સાથે બનાવી. બાકી ઘણી ઘરની તમે જાઓ ને ચા ઉગે ને એટલે સમજવાનું આ તો પરાયણનું થયું છે. ચા તો જ ન ઉગે, બાકી તમે કોકની ઘરની ચા પીવો ચા ઉગે નહીં.